હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની અંદર જે એક સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ. વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સ 1. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર 2024 ની એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. મેથેમેટિક્સ માટેની આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી આપણે મેથેમેટિક્સ 1 ના ઓલરેડી વિડીયોઝ બનાવેલા છે, આગળની સિરીઝો બનાવેલી છે, એ સિરીઝો પણ તમારા માટે ઉપયોગી છે. એ જ પ્રમાણે આ વર્ષની નવી સિરીઝ જે સ્ટાર્ટ રહી છે એ પણ તમારા માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણે સિરીઝ સ્ટાર્ટ કરવાના છે. એમાં આપણે સૌપ્રથમ મેથેમેટિક્સની સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે 2024 ની અંદર અત્યારે નવું સિલેબસ આવ્યો છે મેથેમેટિક્સ 1. એ જ મેથેમેટિક્સ અને આગળની સાલનું જે મેથેમેટિક્સ છે એમાં કોઈ ચેન્જીસ છે નહીં. મેં એના માટેનો વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યો છું. તો હજી સુધી તમે એ વિડીયો જોયો નથી તો વિડીયો જોઈ લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બીજું ખાસ કે સેમિસ્ટર 1 માટેના આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, જેની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. એ જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરવાનું છે, એમાં વોટ્સએપની લિંક એક છે સ્ટડી મટીરિયલની, એ લિંકમાં જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. બીજું ખાસ કે આપણી એક ટેલિગ્રામ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બીકોઝ એમાં ટોટલી પીડીએફો આપણે એમાં શેર કરતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણી એક એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે. જેમાં હવે ડિપ્લોમા સેમિસ્ટર 1 હોય, સેમિસ્ટર 2 હોય કે કોઈ પણ સેમિસ્ટર હોય, એના દરેક કોર્સ, દરેક બ્રાન્ચના કોર્સ મૂકેલા છે. આ કોર્સ છે શું? તો કોર્સની અંદર ટોટલી સ્ટડી મટીરિયલ હોય છે, એની અંદર વિડીયોઝ હોય છે, પીડીએફ હોય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે, વિથ આન્સર હોય છે, સુપર 30 ક્વેશ્ચન હોય છે. દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો તમે ત્યાંથી તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. ઓકે, હવે વાત કરી રહ્યા છે સેમિસ્ટર 1 માં જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1, જે 2024 માં નામ મેથેમેટિક્સ 1 છે. અગાઉના સેમિસ્ટરની અંદર એમાં બેઝિક મેથેમેટિક્સ હતું, જેનો સબ્જેક્ટ કોડ હતો 4300001. ઓકે, એ મેથેમેટિક્સ અને આ મેથેમેટિક્સમાં કોઈ ફેરફાર નથી. એનો ફર્સ્ટ ચેપ્ટર છે ડિટર્મિનેટ એન્ડ ફંક્શન, નિશ્ચાયક અને વિધેય. એનો પાર્ટ નંબર 1 આજે આપણે વાત કરી રહ્યા છે. હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, પાર્ટ નંબર 1 ની વાત કરીએ તો ડિટર્મિનેટ એન્ડ ફંક્શન. તો એમાં સૌથી પહેલું છે ડિટર્મિનેટ એન્ડ ફંક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે મને કોમેન્ટ કરવાની છે કે તમે કઈ કોલેજના છો, કઈ બ્રાન્ચ છે, એ વસ્તુ તમારે કમ્પલસરી મને કોમેન્ટ કરવાની છે, જેથી મને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન છે, કઈ કોલેજના છે, કઈ બ્રાન્ચના છે. પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જવાનું છે તમારે અને તમારા ફ્રેન્ડ્સને. ઓકે, તો વાત કરીએ નિશ્ચાયક અને વિધેય. અહીંયા ચેપ્ટરનું નામ છે નિશ્ચાયક અને વિધેય, એનું નામ છે. હવે એની વાત કરીએ તો 3 છે. એક પહેલો પાર્ટ છે ડિટર્મિનેટ્સ, સેકન્ડ છે ફંક્શન અને ત્રીજો છે લઘુગણકીય. એટલે આને કહેવામાં આવે છે નિશ્ચાયક. આ એક નિશ્ચાયક ભાગ છે. આ ચેપ્ટરમાં 3 ભાગ છે. નિશ્ચાયક છે, બીજો છે વિધેય છે એટલે કે ફંક્શન, અને ત્રીજું છે લઘુગણકીય, લઘુગણક. ઓકે, તો આ 3 પોર્શન તમારા છે અને કુલ 18 માર્ક્સનું ચેપ્ટર જીટીયુ માં પૂછાતું હોય છે. તો એમાં સૌથી પહેલો પાર્ટ 1 આપણો ફંક્શન ડિટર્મિનેટ સ્ટાર્ટ કરીએ કે ડિટર્મિનેટ છે શું સમજીએ. હવે ડિટર્મિનેટ છે શું, તો ટાઇપ્સ ઓફ ડિટર્મિનેટ. ડિટર્મિનેટ કોને કહેવાય પહેલા સમજી લે. ડિટર્મિનેટ્સ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ડી વડે એને દર્શાવવામાં આવે છે. આ રીતનો એક ડિટર્મિનેટ હોય છે, A B C D E F G H I. આ એક ડિટર્મિનેટ છે. આ ડિટર્મિનેટ છે. આ રીતના દર્શાવવામાં આવે તો ડિટર્મિનેટ આવે. અને જો આ રીતના દર્શાવવામાં આવે તો એને કહેવામાં આવે છે A B C D E F. આને કહેવામાં આવે છે મેટ્રિક્સ. આને કહેવાય મેટ્રિક્સ, જે સેકન્ડ સેમમાં આવશે. આ છે તમારો ડિટર્મિનેટ એટલે નિશ્ચાયક. ઓકે, તો નિશ્ચાયકની અંદર એટલે શું? ડિટર્મિનેટ એટલે શું? નિશ્ચાયક ગુજરાતીમાં કહેવાશે નિશ્ચાયક, ઇંગ્લિશમાં કહેવાશે ડિટર્મિનેટ. તો ડિટર્મિનેટના 2 ટાઈપ્સ છે. પહેલો છે સેકન્ડ ઓર્ડર. હવે સેકન્ડ ઓર્ડર કોને કહેવામાં આવે છે સમજી લઈએ. તો ડી બરાબર અહીંયા A B C D. ડિટર્મિનેટમાં જેની અંદર 2 રો હોય, સમજો અહીંયા કેટલી રો છે, તો અહીંયા ફર્સ્ટ કેટલી રો છે, આ અહીંયા ફર્સ્ટ આડી લાઈનને રો કહીએ છે તો R1 છે. આ તમારી R2 છે એટલે સેકન્ડ રો. તો ફર્સ્ટ રો અને સેકન્ડ રો છે. એ જ રીતે વાત કરીએ કોલમની વાત કરવામાં આવે તો કોલમની અંદર આ છે ફર્સ્ટ કોલમ એટલે આ થઈ ગઈ C1,
આ થઈ ગઈ C2 ઓકે એટલે જેની અંદર 2 રો હોય એન્ડ 2 કોલમ હોય એને કહેવામાં આવે છે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. શું કહેવામાં આવે છે? સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. ડિટર્મિનેટનો રૂલ્સ છે કે R ઇઝ ઇક્વલ ટુ C હોય, R ઇઝ ઇક્વલ ટુ C હોય મિત્રો. જેટલી રો હોય એટલી જ કોલમ હોય. 2 રો હોય તો 2 કોલમ હોય, 3 રો હોય તો 3 કોલમ હશે. ક્લિયર? થર્ડ ઓર્ડર ડિટર્મિનેટની અંદર શું હોય છે એ સમજી લઈએ. તો અહીંયા D ઇઝ ઇક્વલ ટુ A B C D E F G H I 3 રો છે. જો અહીંયા કેટલી રો છે? તો અહીંયા ફર્સ્ટ રો છે, આ R1 છે, આ R2 ના કમ્પોનન્ટ્સ છે અને આ R3 ના કમ્પોનન્ટ છે. એ જ પ્રમાણે આ C1 ના કમ્પોનન્ટ છે, આ C2 ના કમ્પોનન્ટ છે અને આ C3 ના કમ્પોનન્ટ છે. એટલા માટે 3 રો છે, 3 રો છે એન્ડ 3 કોલમ છે. એટલા માટે એને કહેવામાં આવે છે થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ. ત્રિહાર નિશ્ચાયક, જેમાં 3 હાર આવેલી હોય તેવા નિશ્ચાયકને ત્રિહાર નિશ્ચાયક કહેવામાં આવે છે. 3 રો નો એઝ અ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ. અને સેકન્ડ રો એ સેકન્ડ રો હોય, 2 રો હોય તો એને સેકન્ડ ઓર્ડર કહેવામાં આવે છે. તો બે ટાઈપના ડિટર્મિનેટ છે, સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ. ઓકે, હવે આ જે સિલેબસ છે ડીડી સેટ ના વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના માટે પણ ઉપયોગી છે. ક્લિયર? ઓકે, તો ડીડી સેટ માટે પણ આ યુઝ થઈ જવાનું છે. હવે વાત કરીએ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની વાત થઈ ગઈ. ઓકે, હવે જે લોકો ડીડી સેટ ની તૈયારી કરી રહ્યા છે એમના માટેનો પણ લાઈવ લેક્ચર નો કોર્સ આપણો અવેલેબલ છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો જે લોકો અત્યારે 5th સેમિસ્ટર ની અંદર અથવા 6th સેમિસ્ટરમાં જે ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના છે એમાં પણ આ સિલેબસ છે, તો એ પણ તૈયારી કરી શકે છે. એની પણ લિંક મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વાત કરીએ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ અને થર્ડ ઓર્ડર ડિટર્મિનેટમાં એરિયા આવી. હવે આપણે સેકન્ડ ઓર્ડરની કિંમત શોધવી છે, વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો વાત કરીએ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. અહીંયા મને D ઇઝ ઇક્વલ ટુ આપવામાં આવ્યો છે A B C D. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટની કિંમત મારે ફાઇન્ડ કરવી છે, વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એના માટેનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, D બરાબર અગ્ર વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર, એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. અહીંયા જે હોય એનું, એટલે અહીંયા થશે A ક્રોસ D, કમ્પલસરી વચ્ચે માઇનસ આવશે અને બાકીના બંને કમ્પોનન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન, એટલે B ક્રોસ C થઈ જશે. આ એની ફોર્મ્યુલા છે, યાદ રાખજો. A ક્રોસ D માઇનસ B ક્રોસ C થઈ જશે. ઓકે, આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો આ રીતના તમે વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, અહીંયા x ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે x ફોર એક્ઝામ્પલ અહીંયા લઈએ છીએ. x ફોર એક્ઝામ્પલ મને આપવામાં આવે છે D ઇઝ ઇક્વલ ટુ 1 2 -3 5. એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો અહીંયા D ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 ક્રોસ 5 વચ્ચે માઇનસ 2 ક્રોસ -3, એટલે અહીંયા મને આવશે D ઇઝ ઇક્વલ ટુ 5 -6, એટલે આન્સર આવશે 5 + 6 is equal to 11. ઓકે, હવે આ બધી જ પીડીએફઓ છે. આ દરેક વસ્તુ આપણી ટેલિગ્રામ ચેનલમાં શેર કરતા હોઈએ છે, વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છે. તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ આપણો જે કોર્સ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જે એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગની ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર પણ અવેલેબલ છે, એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. આ જ સિમ્બોલ છે, તો એની અંદર તમે અત્યારથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. બધા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન with answer, paper solution, GTUs paper, most IMP question wise, unit wise, chapter wise મૂકેલા છે. દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ના જોતા ફટાફટ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, ક્લિયર? હવે આપણે વાત કરીએ આની કિંમતો. તો અહીંયા મને આપ્યો છે D બરાબર 2 - 3 5 4 ની કિંમત મેળવો. આવી વેલ્યુ પૂછી છે. ઓકે, તો મારે અહીંયા જે વેલ્યુ શોધવી છે D ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? 2 - 3 5 4. કયો ઓર્ડર છે? સેકન્ડ ઓર્ડર છે. ચલો અહીંયા શું થશે? D ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 4 વચ્ચે માઇનસ -3 ક્રોસ 5 થઈ જશે. થઈ ગયું આટલું? ઓકે, D ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ 4 8 થઈ જશે, માઇનસ -15 થઈ જશે. ઓકે, તો D ઇઝ ઇક્વલ ટુ અહીંયા 8 + 50, એટલે આન્સર આવશે
d इज इक्वल टू 23 प्लस में पण आंसर आई सके माइनस में पण आंसर आई सके खास ध्यान रखो 0 पण होई सके डिटरमिनेट नी वैल्यू तो आ थई गई सेकंड ऑर्डर डिटरमिनेट नी किंमत आ रीतना शोधवानी छे क्लियर चलो एना पछी नेक्स्ट जोईए अहींया कीधुं छे x - 1 x + 1 नी किंमत मेळवो तो अहींया d इज इक्वल टू अहींया मने आप्युं छे जे डिटरमिनेट x - 1 x અને x + 1 ओके હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછતા હોય કે સર ઇંગ્લિશ મીડિયમમાં અપાય કે ગુજરાતી મીડિયમમાં એક્ઝામ અપાય જીટીયુ નું પેપર બંને લેંગ્વેજમાં આવવાનું છે કોઈ પણ એક લેંગ્વેજમાં આપી શકો છો તમે 10મા ધોરણમાં 12મા ધોરણમાં જે લેંગ્વેજમાં ભણીને આવ્યા છો એ લેંગ્વેજમાં પેપર આપવાનું ઓકે ક્લિયર બીજું કે આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર આગળના વર્ષના જે વિડિયો છે એ વિડિયો કામના છે હા ભાઈ કામના છે હું લાસ્ટમાં બતાવું છું કયા વિડિયો કામના છે એ વિડિયો રિફર કરી શકો છો અને આ નવા વિડિયો પણ રિફર કરી શકો છો બંને કામના છે ઓકે તો અહીંયા મને આની વેલ્યુ શોધી છે સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ ની તો નિયમ પ્રમાણે શું થશે આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે x - 1 x + 1 થઈ જશે પછી વચ્ચે માઈનસ અને આ બંનેનું મલ્ટીપ્લિકેશન x × x થઈ ગયું ઓકે અહીંયા શું થશે d ઇઝ ઇક્વલ ટુ a - b a + b થોડી ફોર્મ્યુલાઓ યાદ રાખવાની છે હું અહીંયા લખી આપું છું ખાસ ફોર્મ્યુલા લખી નાખજો a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a - b a + b આ બધી ફોર્મ્યુલાઓ યુઝ થવાની છે એટલા માટે હું તમને અહીંયા લખાવું છું લખી લેજો a સ્ક્વેર માઈનસ 2ab + b સ્ક્વેર a + b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર a નો ક્યુબ માઈનસ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a - b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર એ જ રીતે a નો ક્યુબ પ્લસ b નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર ઓકે તો આ રીતની વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલાઓ છે તો જો અહીંયા a - b a plus b a minus b a plus b તો a square minus b square કહેવાશે એટલે x નો સ્ક્વેર minus 1 નો સ્ક્વેર minus x ગુણ્યા x સ્ક્વેર થઈ જશે ઓકે d is equal to x square minus 1 અને minus x square plus x square minus x square નીકળી જશે તો d is equal to -1 આન્સર આવશે ક્લિયર ઓકે કેટલાને આન્સર આવે છે જોડે જોડે ગણતા રહેવાનું છે પ્રેક્ટિસ કરતા રહેવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો એના પછી નેક્સ્ટ કીધું છે અહીંયા કીધું છે x2 21 = 0 આનો મતલબ છે કે આ જે ડિટરમિનેટ આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો આ જે ડિટરમિનેટ એની વેલ્યુ શું છે 0 છે શું છે 0 તો એની કિંમત 0 છે તો x ની કિંમત શું હોય તો આની વેલ્યુ 0 થાય તો મને જે ડિટરમિનેટ આપ્યો છે એ ડિટરમિનેટ પહેલા આપણે ફર્સ્ટ ઓર લઈ લઈએ અહીંયા ચલો અહીંયા શું આપ્યો છે x2 21 = 0 આપ્યો છે ચલો આ કયો ઓર્ડર છે ચલો કમેન્ટ કરો તો કયો ઓર્ડર છે સેકન્ડ ઓર્ડર છે યા થર્ડ ઓર્ડર છે કયો ઓર્ડર છે સેકન્ડ ઓર્ડર છે ચલો સેકન્ડ ઓર્ડર ની વેલ્યુ શોધવી છે તો હું શું કરીશ આ બંનેનું મલ્ટીપ્લિકેશન x × 1 વચ્ચે માઈનસ 2 × 2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 0 લખાશે ચલો x × 1 x -4 ઇઝ ઇક્વલ ટુ 0 x - 4 is equal to 0 તો x બરાબર 4 વેલ્યુ માઈનસ છે આ બાજુ જશે તો પ્લસ થઈ જશે પ્લસ હશે તો માઈનસ થશે મલ્ટીપ્લિકેશન હશે તો ડિવિઝન હશે તો મલ્ટીપ્લિકેશન થઈ જશે ક્લિયર તો આ થઈ ગઈ x = 4 કિંમત જ્યારે x ની કિંમત અહીંયા 4 મૂકવામાં આવે તો કિંમત શું થઈ જાય 0 થઈ જાય ડિટરમિનેટ ઓકે પૂછાતો હોય છે MCQ માં ખાસ ધ્યાન રાખજો ડિટરમિનેટ સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના પછી મને કીધું છે કે x + 3 4 x - 2 અને 5 ઇઝ ઇક્વલ ટુ 30 માંથી x ની કિંમત મેળવો એવું કીધું છે ઓકે હવે એની વેલ્યુ મેળવવી છે તો એના માટે સેકન્ડ આ ઓર્ડર કયો છે સેકન્ડ ઓર્ડર છે તો આપણે નિયમ પ્રમાણે સેકન્ડ ઓર્ડરમાં આપણે શું કરીએ છીએ x + 3 અહીંયા 4 x - 2 and 5 છે ઇઝ ઇક્વલ ટુ 30 વેલ્યુ આપી દીધી છે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું થશે x + 3 અને અહીંયા આપ્યું છે ક્રોસ 5 ઓકે -4 × x - 2 ઓકે ઇઝ ઇક્વલ ટુ 30 આપ્યું છે ચલો અહીંયા 5 કોના જોડે મલ્ટીપ્લાય થશે તો અહીંયા 5x થઈ જશે પ્લસ 50 થઈ જશે ઓકે -4x - 8 ઇઝ ઇક્વલ ટુ 30 હવે બ્રેકેટ ઓપન એટલે 5x + 50
-4x + 8 આ 30 ને હું આ બાજુ એટલે -30 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ચલો 5x માંથી 4x જશે તો x વધશે. ઓકે 15 ને 8 23, 15 ને 8 23 થઈ જશે. 23 - 10 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ +10 સોરી અહીંયા 8 છે ને આ 13 છે અહીંયા 13 છે. ઓકે એટલે 10 વધ્યા ઇઝ ઇક્વલ ટુ 0 તો x બરાબર -10 આન્સર આવશે. x બરાબર -10 આન્સર આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો આ થઈ ગઈ મારી કિંમત શાની વેલ્યુ થઈ ગઈ x ની વેલ્યુ થઈ ગઈ. તો x બરાબર -10 કિંમત હશે ત્યારે અહીંયા 30 કિંમત થતી હશે. આ રીતના પૂછાતા હોય છે, પ્રેક્ટિસ કરવાની છે, વારંવાર કરવાની છે, બધા જ વિડીયો જોવાના છે, બધા જ એક્ઝામ્પલ કરવાના છે તો જ વિદ્યાર્થી મિત્રો તમે ફર્સ્ટ ચેપ્ટર પરફેક્ટલી કરી શકશો. દરેક ચેપ્ટર આપણે અહીંયા કરાવવાના છે, એક પણ ચેપ્ટર બાકી નહીં રાખવામાં આવે. પ્લસ આપણા ચેનલ ઉપર એના બધા જ સબ્જેક્ટના વિડીયો ઓલરેડી અપલોડ છે એ પણ તમે યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે ક્લિયર. ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી લેવાનું છે. ચલો એના પછી અહીંયા એક એક્ઝામ્પલ આપે છે 2x + 1 x + 2 2x + 3 અને x - 3 બરાબર 0 આપ્યું છે. તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે ઘણા બધા x હોય એટલે આપણે કન્ફ્યુઝન થઈ જાય સર કઈ રીતના આન્સર આવશે. તો ઈઝી છે, આન્સર આવી શકે છે. કઈ રીતના આવે છે સમજી લઈએ. જો અહીંયા મને આપ્યું છે જે ડિટર્મિનન્ટ એ લઈ લઈએ 2x + 1 x + 2 2x + 3 અને x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે અહીંયા શું થશે 2x + 1 x - 3 પછી વચ્ચે માઈનસ x + 2 અને 2x + 3 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો આ 2x આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2x² થશે. 2x 3 જોડે એટલે -6x 1x જોડે એટલે +x અને 1 × 3 એટલે -3 થઈ ગયું. આ એની સિમ્પ્લિફિકેશન થઈ ગયું. ઓકે ચલો વચ્ચે માઈનસ. હવે આનું સિમ્પ્લિફિકેશન આ x આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા x × x 2x² x × 3 3x 2 × x 4x આના જોડે થયું ને અને આ હવે આના જોડે તો +6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બ્રેકેટ ઓપન કરીએ તો અહીંયા શું થશે 2x² - 6x -6 માંથી x જશે તો વધ્યા કેટલા અહીંયા x² છે. ઓકે 2x² - 5x - 3 ઓકે -2x² - 3x -4x +6 સોરી -6 આ બધાની નિશાની ચેન્જ થઈ જશે. ઓકે અહીંયા 2x² + 2x² - 2x² નીકળી જશે. અહીંયા વધ્યું શું -5x -3 -7 3x ને 4x -7x અને -6 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે -5 -7 તો -5 ને -7 -12 થશે -12x થશે અહીંયા -9 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે બંનેમાંથી કોમન માઈનસ લઈ લો તો માઈનસ બ્રેકેટ ની અંદર 12x + 9 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે તો અહીંયા માઈનસ આ બાજુ એટલે 0 બની જશે એટલે 12x + 9 ઇઝ ઇક્વલ ટુ 0. 12x બરાબર -9 x બરાબર -9 upon 12 એટલે x બરાબર 3 ભાગ ચાલે તો 3 × 3 9 અને 3 × 4 12 એટલે -3/4 આન્સર આવશે. ક્લિયર. x બરાબર -3/4 આન્સર આવશે. તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આ થઈ ગયો મારો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ. ઓકે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટની વેલ્યુ આવડવી જોઈએ. હવે હું તમને અહીંયા એક હોમવર્ક આપું છું, બે હોમવર્ક આપું છું, એ તમારે મને આન્સર મોકલવાનું છે. 5 - 3 2x is equal to 2 then find x. ચલો x ની વેલ્યુ શું થાય. બીજો હોમવર્ક છે, આની કિંમત તમારે મને મોકલી આપવાની છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મને કિંમત મોકલી આપે છે. આ બંનેનું વર્ક તમારે કરી કોમેન્ટમાં મને આન્સર મોકલવાનો છે. આ હોમ નંબર આન્સર એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 આ બંનેનો આન્સર મોકલવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મોકલી આપે છે.
પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, આપણી WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફટાફટ ફોલો કરી લેશો અને ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને વિદ્યાર્થી મિત્રો, બધા જ બ્રાન્ચના બધા જ સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અને આગળના સેમિસ્ટરના જે વિડીયોઝ છે એ વિડીયો પણ ઉપયોગી છે. એ પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને હું બતાવી દઉં છું કયા કયા વિડીયોઝ તમારા માટે બહુ ઉપયોગી છે. તો આપણી જે YouTube ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, આ YouTube ચેનલ ઉપર તમે જશો તો એની અંદર તમને અહીંયા પ્લેલિસ્ટ જોવા મળી જશે. પ્લેલિસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે તમે નીચે જશો તો એની અંદર સેમિસ્ટર 1 ના જેટલા પણ વિડીયોઝ છે બધા જ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી વિડીયોઝ છે. તો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ આ ફિઝિક્સના જે તમારું ફિઝિક્સ આવે છે એના વિડીયોઝ છે. એના પછી અહીંયા તમે જશો તો અહીંયા સેમિસ્ટર 1 ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે એના પણ વિડીયોઝ અવેલેબલ છે, ઇંગ્લિશના પણ વિડીયો છે, અને આ મેથેમેટિક્સના જે 90 વિડીયો છે તમે ચેક કરી શકો છો. ફૂલ પ્લેલિસ્ટ તમે અહીંયા જોશો તો તમને પ્લેલિસ્ટ જોવા મળી જશે. આ ફૂલ પ્લેલિસ્ટ છે, આખું પ્લેલિસ્ટ જે સેમિસ્ટર 1 ના જેટલા પણ મેથેમેટિક્સના વિડીયો છે એ બધા જ વિડીયો અહીંયા અવેલેબલ છે. બધા જ ચેપ્ટરના વિડીયો છે એ પણ ઉપયોગી છે. અને આ અત્યારે નવી જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એ પણ તમારા માટે એટલી જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બેલ આઇકોન ઓન કરી દેવાનું છે. આ વિડીયોને તમારા સુધી પહોંચ્યો છે તો તમારા ફ્રેન્ડ સુધી, તમારા કોલેજના ગ્રુપમાં પણ પહોંચાડવાનો છે. એ જવાબદારી તમારી છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.